જાતે ન બોલ્યો કોઈ કાળે, હું પ્રગટ ભગવાન છું, તો એ ન સમજે લોક તે આશ્ચર્ય છે કળી કાળનો. આ દેખાય છે દાદા ભગવાન નહીં, આ જે દેખાય છે ને તે તો જ્ઞાની પુરુષ છે. શું છે? અને જે મય પ્રગટ થયા છે ને તે દાદા ભગવાન છે. 14 લોકનો નાથ છે. તર્થ ફળ આપે, હરેક બાબતનું ઉત્તર ફળ આવે. જ્ઞાની પુરુષ દાદાશ્રીને સૌ દાદા ભગવાન કહીને સંબોધતા હતા. તેમના નામની આગળ ભગવાન શબ્દ સાંભળીને ઘણા લોકોને એવો પ્રશ્ન થતો કે લોકો કોઈ માણસને ભગવાન કઈ રીતે કહી શકે? આવા જ લોકોમાંના એક હતા અમદાવાદના શ્રી બળદેવભાઈ પટેલ. આ કોઈ ભગવાન કહેવડાવે ને એ મને જરા એ વખતે પસંદ નહોતું પડતું. દાદા મળ્યા એ પહેલાં તો હું કૃષ્ણ ભગવાનનો ખાસ બહુ માનતો. રામચંદ્ર ભગવાન, કૃષ્ણ ભગવાન. 1985ની સાલમાં અમદાવાદમાં યોજાયેલી દાદાશ્રીની જન્મજયંતિમાં ભાગ લેવા આવેલા બળદેવભાઈના એક સગા તેમના ઘેર રોકાયા હતા. બળદેવભાઈ તો તેમની પણ મશ્કરી કરતા. લો, આવી ગયા દાદા ભગવાનવાળા. જન્મજયંતિ સ્થળ તેમના ઘરથી ઘણું દૂર હોવાથી તેમના સગાએ બળદેવભાઈને વિનંતી કરી. એટલે મને કે આજ તો રવિવાર છે, મને મૂકી જશો? મેં તો મૂકવા ઉપર મારી શરત છે, હું બેસીશ નહીં ત્યાં. તો કંઈ નહીં કે મેં સાંજે રિક્ષામાં આવતા રહીશું, મને મૂકી જાઓ. હું મૂકવા ગયો. એ પછી હું ગયો, મેં જોયું તો અહીંયા કોઈ બધું બાવા દેખાતા નથી હોય. આપણી ઇમ્પ્રેશન એવી ને કે બાવા જો બધું હોય તો આ ભગવાનનું એટલે બધા એજ્યુકેટેડ માણસો દેખાય છે. એટલે પછી હું ઘડીક બેઠો. ત્યાં થોડો ટાઈમ થયો એટલે દરવાજા ખુલ્યા. દાદા કે બાથરૂમમાંથી બહાર નહીને આવી ગયા. અને દરવાજો ખોલ્યો અને મેં જોયું ત્યારે થયું કે ઓહો હો, હું ભગવાનને ગોતું છું. હું કૃષ્ણ ભગવાનને માનું છું, હું રામને માનું છું, બરાબર છે, હું ગોતું છું. પણ મને સાક્ષાત નહીં અનુભવ થયો કે આ ભગવાન પોતે છે. એવો આ પોતે ભગવાન છે, આ જ કૃષ્ણ છે ને આ જ રામ છે. મને દેખાયું એવું, મને ગમે તેમ થયું હોય કે ઓહો હું ભગવાનને ગોતું છું. ભગવાન તો આ પોતે બેઠા છે અહીંયા. દાદા સોફામાં બેઠેલા. પછી મારું કપાળ મેં એમના જમણા ખભે લગાવ્યું અને જે અહેસાસ થયો મને, ઓહો આ કોણ છે? આ હું જે મસ્કરી કરતો હતો કે ભગવાન દાદા ભગવાન આમ કોકને આમ આપણે જરા ટોન્ટમાં વાત કરતા હોય જે ઉંમરના બેઝ ઉપર, પણ ખરેખર મને એ થયું કે આ પોતે ભગવાન છે. એટલે પછી મેં ઘેર જવાનું માંડી વાર્યું અને મંડપમાં, ચલો આપણો 2 કલાકનો સત્સંગ છે, મંડપમાં ગયો. પછી ત્યાં પછી વાતો નીકળે દાદા જોડે. દાદા તો પ્રશ્નો તરીને જવાબ. શું પ્રશ્નો નીકળે તો આપણે અહીંયા દિલ ના ઠરે કે આવી વાત તો મેં જિંદગી સાંભળી જ નથી. આ ફર્સ્ટ ટાઈમ આવું જાણવા મળે છે. આવું છે. હું 8 દિવસ પછી ત્યાં રહ્યો, પ્રોગ્રામ છોડ્યો નહીં. સવારની પ્રભાત ફેરીથી માંડીથી રાતના પ્રોગ્રામ સુધી જવું ને 8 દિવસ ઓફિસ જ ના ગયો. આટલી બધી લગ્ન લાગી ગઈ. અને મને બધા પ્રશ્નો બહુ ઊભા થાય કે કોઈ આ તો દાદાને પૂછવું જ છે, આજે આ પૂછવું જ છે, આજે આ પૂછવું હું લખી રાખું કે હવે મારો ટાઈમ થાય ને એટલે હવે પૂછું. 3 કલાક થાય ને તો મારે જે લખેલા પ્રશ્નો હોય ને બધા જ પ્રશ્નોના જવાબ દાદા મને મળી ગયા હોય. એટલે મારે કોઈ પ્રશ્ન પૂછવાનો વારો ના આવ્યો. માત્ર બીજાના કલ્યાણની ભાવના ધરાવતા જ્ઞાની પુરુષો આવા દિવ્ય કર્મો લઈને આવેલા હોય છે કે તેમના દર્શન માત્રથી જ સામાનું કલ્યાણ થઈ જાય છે. અને કેટલાક લોકોને તો પોતાની શ્રદ્ધા અને ભાવના પ્રમાણે એવા અનુભવો પણ થઈ જતા હતા કે દાદાશ્રી પ્રત્યે તેમની શ્રદ્ધા વધુ દ્રઢ બની જતી. એક વખત અમેરિકાના નોર્વે શહેરમાં આવેલા એક સનાતન મંદિરમાં મહાત્માઓ દાદાશ્રીને લઈ ગયા. ત્યાં મહાત્માઓની વાતો સાંભળીને કેટલાક લોકો વિચારવા લાગ્યા કે આ લોકો તેમને ભગવાન કેમ કહે છે. એ દરમિયાન તેમાંની એક મહિલા દાદાશ્રી પાસે આવી. તે સમયે મહાત્મા રમીલાબહેન પણ ત્યાં હાજર હતા.
એક બેન હતી ને એ કહે છે, દાદા મારે તો છે ને આજે ને આજે જ કૃષ્ણ ભગવાનને મળવું છે, તમે મને મેળવશો? તો દાદા એને કહ્યું હા હા આવી જા. તો એને અંગૂઠે વિધિ કરીને તેને તો અઠવાડિયું સુધી એ કોકના લગ્નમાં ગઈ ને તો એને દાદા ભગવાન એના નજર સામેથી નીકળ્યા નહીં અને એને કૃષ્ણ ભગવાનના દર્શન થયા. આવા અનુભવો તો અનેક લોકોને થયા છે, પરંતુ તેમાંથી અમે માત્ર થોડા જ લોકોને મળી શક્યા છીએ. અમારા ફ્રેન્ડ એ કૃષ્ણમાં બહુ માને અને આવતા નહોતા પણ કંઈક સંબંધને લીધે બોલાય આવ્યા અને દાદાએ કે તને તારા કૃષ્ણ દેખાડું એમ કીધું એને. તે જતા પહેલાં કે મને કૃષ્ણ દેખાયા એવું બોલીને ગયો. મેં તો દાદાને પહેલી જ વખત જોયા, ત્યાં જઈને પગે લાગી અને દાદાને જોયા એટલે એમ જ થયું કે મેં તો કૃષ્ણ ભગવાનને જ જોયા. એટલે દાદાને કહ્યું કે દાદા તમે તો મને કૃષ્ણ મળી ગયા. તો કે હા એવી રીતે દર્શન કરજે કે છે મારા. દાદાને એક ભગવાન તરીકે જ જોયા અને ભગવાન તરીકે જ અનુભવ્યા. ભગવાન પ્રગટ થયેલા છે. 14 લોકનો નાથ, આખી દુનિયાનો નાથ તે મેં પ્રગટ થયેલો છે. તર્થ ફળ આપે, દરેક બાબતનું તર્થ ફળ આપે. તમામ પ્રકારના દુઃખો, સર્વસ્વ દુઃખોને લઈ લે. સમજાય તો સમજી જજો, અહીં વાત કહિયા સાનમાં. જે કલ્પે કલ્પે જન્મે છે તે મૂળ સ્વરૂપ બ્રહ્માંડના. જાતે ન બોલ્યું કોઈ કાળે, હું પ્રગટ ભગવાન છું, હું પ્રગટ ભગવાન.